तो जय श्री कृष्ण, नमस्कार बधाने। सभी किसान भाइयों को हमारी तरफ से, क्योंकि थोड़ा हिंदी बोलना भी जरूरी है। हमने अगला वीडियो भी थोड़ा हिंदी में दिया था। कल हम मंडी में थे, वहां पर आपको मंडी में बताया था कि हिंदी बोलना जरूरी है, क्योंकि इसीलिए कि आप दूसरे राज्य से वीडियो देख रहे हैं तो पता चले। तो मैं कहाँ से हूँ थोड़ा हिंदी में बता देता हूँ। मैं तलाजा से वीडियो बनाता हूँ, मतलब तलाजा एक तालुका है, मतलब, और भावनगर जिले में आता हूँ, और गुजरात गुजरात राज्य से है। तो आपने टाइटल देखा है। हम पिछले 3 रविवार से वीडियो देख रहे हैं, ओनियन के रेट कैसे रहेगी। तो ओनियन का रेट अभी है वैसे ही रहेगी, क्योंकि क्यों रहेगी वो मैं आगे वीडियो के एंड तक आप बने रहोगे तो बताऊंगा। क्योंकि अभी ओनियन के रेट है उतने रहने चाहिए, मतलब अभी बाजार है लेको हमारे यहाँ भी 300 से लेकर 400 से 40 लेकर भाव है, मतलब अच्छे माल क्वालिटी के साथ। जो मीडियम क्वालिटी वो 300 के नीचे भी आता है, वो तो सभी को पता है। जो हमारा माल जैसा होगा वैसे उसका रेट निकलेगी, उसमें हम कुछ नहीं कर सकते। जो फार्मर की क्वालिटी होती है उस प्रकार उसका रेट आते हैं। જે ખેડૂત મિત્રો જેવી ક્વોલિટી બનાવી હોય એવા ભાવ આવે છે, એવું મેં હિન્દીમાં તમને આગળ વાત કરી હતી। મતલબ જેવી આપણી ક્વોલિટી સારી હોય એવા ભાવ આવે છે। અને જે મતલબ આપણે તમારી ડુંગળી જે કાચી હોય તો શું કરવું એ આપણે છેલ્લે ખેડૂતનો વિડીયો એક આવવાનો છે। વિડીયોને છેલ્લે અંત સુધી બધાને ખેડૂત મિત્રોને જોવાનો છે। ડુંગળીના ભાવ કાલે કેવો ભાવ રહેશે એની ઉપર આધાર રહેશે। કાલે ભાવ ચડશે તો આવતા અઠવાડિયામાં ભાવ થોડા થોડા ચડશે એવું અનુમાન છે। એનું કારણ છે જે નાસિક છે મેન પીઠું આપણે મહારાષ્ટ્રનું, ત્યાં આવક ઘટી ગઈ છે। મેં તમને કાલે વિડીયોમાં વાત કરી હતી કે મહારાષ્ટ્રમાંથી મારે ખેડૂતોનો ફોન આવ્યો હતો। મતલબમાં મારે તો શું છે કે રોજ બીજા રાજ્યમાંથી ફોન આવે છે, વેપારીઓનો આવે, બધાના ફોન આવતા હોય મારે, કેમ કે મારો નીચે મોબાઈલ નંબર આવે બધા ફોન કરે છે। તો મારો વિડીયો જોઈને કોઈ એમ નહીં કહેતા 15 દિવસ શું થશે, આપણે ફક્ત અઠવાડિયા પૂરતી નું એનાલિસ કરીએ છીએ। એટલે કોઈને એવું હોય કે મહિના દિવસ શું થાય, તો એવું આપણે કહેતા નથી। આપણે કોઈને ખોટી રીતે કઈ કોઈને કરતા નથી, એટલા માટે હું કહેવા માંગુ છું। કેમ કે હું બજાર ભાવ જે કરું છું થોડું ઘણું એનાલિસ કરું છું, આપણે બતાવું છે હાસું બતાવશે, કોઈ ફેક વિડીયો દેવો નથી, કોઈ ફેક માહિતી કે હાલો ભાઈ 600 રૂપિયાની આજુબાજુ ભાવ થઈ જશે એટલા દિવસ, એવું આપણે કોઈ પણ ફેક માહિતી દેવા નથી। એટલા માટે એટલે હું જી છે હાસું બતાવું છું, ફેક જ છે જે મને ત્યારે લાગે છે। વિડીયો છેલ્લે અંત સુધી જોશો। જો મારે ત્યાંથી ફોન આવ્યા હતા, અને હું જે કંપનીમાં જોબ કરું છું, મતલબ એ કંપની મહારાષ્ટ્રની છે। મેં મારા સરને પૂછ્યું તમારે અહીંયા આવક કેવું છે, એને કીધું અમારે આવક ઘટી ગઈ ને 1 મહિનો આવક પાછી, મતલબમાં જે પણ આપણે અહીંયા યાર્ડમાં કેમ 2-3 દિવસે ખેડૂતો માલ નાખે આટલી વાર લાગે છે, એમ તો અહીંયા આટલું ટ્રાફિક થતા 1 મહિના ઉપર વી જશે। તો એના આધારે એવું લાગે છે ડુંગળીના ભાવ છે અત્યારે જે છે એ સ્થિતિ તો રહે, અને કદાચ આવતા અઠવાડિયામાં ભાવ થોડા ઘણા વધી શકે છે। કેટલા વધી આપણા હાથમાં નથી। 500 થાય, 600 થાય કે 700 થાય એ આપણા હાથમાં નથી। કેવા ભાવ થશે, ભાવ છે એનાથી ઓછા થાય એવું નથી। પણ પ્લીઝ એક મહેરબાની કરી કાચો માલ નહીં કાઢતા। તમારી ડુંગળી 10 દિવસ 12 દિવસ ઊભી રહેવાય તેને ઊભી રહેવા દેવાની, પછી ખેંચ્યા પછી 4-5 દિવસ સુધી એમ લોદર ગળવા દેવું તો લાઈટ સારી આવે, વજન સારું આવે। આ બધી માહિતી હોય, આવી માહિતી મારે કહેવાની જરૂર નથી। તમે બધા સમજુ માણસો છો, સમજુ ખેડૂતો છો, આવી બધું મારે કહેવાની પણ જરૂર નહીં। પણ અમુક વસ્તુ કેવી પડે, હું માર્કેટમાં જતો હોય, ડુંગળીના વકલ જોઉં અમુક, તો કાચો માલ લાવેલા હોય, પછી એના ભાવ 300 રૂપિયા ના હોય, પછી એમ થાય કે મારે 300 રૂપિયા નથી। તો એ કોની ભૂલ છે? એ આપણી ભૂલ છે। એટલે આવું ખાસ ધ્યાન રાખવાનું। આપણો માલ પૂરેપૂરો પાકવા દેવો, આપણે આપણી વસ્તુ પૂરેપૂરી ક્વોલિટી બનાવવાની, પછી ભાવ સામે વાળો વ્યક્તિ નક્કી કરે। પછી આપણને એમ થાય કે ઓલાને 400 આવે મારે 300 આવ્યા, તો એ એનો બધું એવું હોય એટલે આવે। તો આપણે પણ આપણું ધ્યાન રાખવું જોઈએ। આવી વસ્તુ મારે કેવી ન હોય, પણ અમુક વખતે હું બધું જોતો હોય એટલે મને બોલાઈ જાય, કેમ કે મને હાસું બોલવામાં વધારે રસ છે। એટલે થોડું તો ખાસ કરીને ડુંગળીના ભાવ મારું કારણ છે, મારે અનુમાન પ્રમાણે જે અત્યારે છે એ સ્થિતિ, એની સ્થિતિ મતલબમાં આગળ રહેશે એવું લાગે છે। બાકી હવે જોઈ કાલે કેવી ખુલે છે માર્કેટ, મતલબમાં સવારે। અને બીજું એ માવઠાની આગાહી છે, માર્કેટ યાર્ડમાં જતા હોય તો તમારી મતલબમાં ડુંગળી ઉતારો, કોઈ પણ વસ્તુ લઈ જાઓ, ઢાંકવાની જવાબદારી પણ તમારી રહેશે। એટલા માટે વસ્તુ લેતા જાજો। તો ડુંગળીના ભાવ મને એવું લાગે છે અત્યારે જે આપણે ગણી છે ગયા અઠવાડિયે એવી પરિસ્થિતિ રહેશે। મતલબ અત્યારે પણ ગણી 300 રૂપિયાથી મતલબમાં 420, 30, 40 ને 450 રૂપિયા સુધી ભાવ છે। તો કાલે જો કદાચ ચડાવો, મતલબમાં ભાવ ચડશે, નાસિકમાં આવક ઘટી ગઈ છે, બીજા એમપીમાં ન્યાય એક મહિનાની વાર લાગશે મતલબ આવકમાં, કેમ કે હું બધી માહિતી એકઠા કરું ત્યારે આ વિડીયો બને। એમ તો વિડીયો બનાવી ન શકાય કે કોઈ ફેક માહિતી પણ ન આપી શકાય। આપણે માહિતી દેવી છે, હાસી દેવી છે, જેથી તમે મારી સાથે સંકળાઈ લો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમને મજા આવે મારી સાથે। અને જે ખેડૂતો હું યાર્ડમાં વિડીયો બનાવજો કે નહીં તમે બનાવશો વિડીયો, મજા આવે છે, જોવાની પણ મજા આવે છે, તો એ લોકોને મજા આવે તો તમને પણ મજા આવતી હશે એવું મને લાગે છે। તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ ભૂલતો નહીં। આપણે એવું તો નથી કે ભાઈ
રોજ બનાવો તો એટલે આવું બોલતા આવડે, આપણે આવડે નહીં, તમને સારું લાગે એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરશો જ. કેમ કે તમને મારી રીતે સારી લાગતી હોય, તમે વિડીયો અત્યારે તમે જોઈ લેવાનો છો, તમને ખબર છે હું કોઈ ફેક માહિતી આપતો નથી. તો હવે આગળ આપણે ખેડૂતનો વિડીયો આપશું, અને જે આ DPA પ્લસ દવા છે આ કોઈ પણ પાકમાં હાલે છે. તમે અત્યારે ઘઉં બનાવો, ચણા બનાવો, ઘઉં ચણા વાળા જરૂરથી ઉપયોગ કરજો, તમારા ઉત્પાદનમાં ફેર પડશે. વીઘે તમારે કદાચ આપણે અંદાજ કરી 30 મણ થતા હોય તો 35 મણ સુધી 65 મણ જેવાનું ઉતારામાં ફેર પડશે, એવો અંદાજ હું તમને કરીને આપું છું. બાકી ચણા હોય તો સવાણ ચણામાં એ રીતે વાલો તમારે વીઘે 20-25 મણ થતા હોય તો 2 થી 3 મણ વધારે નીકળે. તો એની સામે દાણાની ક્વોલિટી સારી થાય. દાણાની ક્વોલિટી સારી થાય મતલબ ધારો કે માર્કેટમાં 1250 રૂપિયા હાલતા હોય 1000 થી લઈ, તો તમારી જે સારી ક્વોલિટી હોય તો સારા ભાવ આને વેચાય, એમાં ફેર પડે. તમારે મણે તમારે 50 મણ હોય, 50 રૂપિયા વધારે હોય તો દવાનો ખર્ચો તો એમનો નીકળે છે. આવી વસ્તુ એટલે બતાવું કે કોઈ પણ વસ્તુ આપણે શાક બનાવ્યું તો મીઠું નાખવું જરૂર છે. તો આમાં પોટાશ આવશે. કોઈ પણ મોલ હોય એને પોટાશની જરૂર પડે, એવો એક મોલ નથી કે એમાં પોટાશ જરૂર પડે. એવું કોઈ પણ આપણે ખાવાની વસ્તુ બનાવવામાં મીઠું ન નાખવું પડે, એવું છે. કોઈ પણ પાક બનાવવામાં પોટાશ ખાતર જોવે ને જોવે, તો આમાં પોટાશ આવે છે. બાકી આ પોટાશ વાપરો ગમે વાપરો, એવું નથી ભાઈ કે આપણે કીધું એટલે આ જ પોટાશ ખાતર વાપરવું જરૂર છે. બાકી તમે ગમે પોટાશ ખાતર વાપરો, બાકી આ વસ્તુ સારી છે મને લાગે છે એટલે હું કહું છું. અને આ પાછું ઓર્ગેનિક ઉપર છે એટલે જમીન સુધરે, આપણી જમીન ન બગડે. કેમ કે અત્યારે આપણે જમીન બહુ બગડી છે, ખાતરો નાખીને અમુક રાસાયણિક બહુ દવા નાખી. જે ખેડૂતો ઓર્ગેનિક ઉપર ખેતી કરતા છે, આપણે વિડીયો જોઈને ખબર જ છે કે જમીન આપણી બહુ બગડી. બધા ખેડૂતોને ખબર છે આપણી જમીન બહુ બગડી છે, તો જમીન સુધારવી પણ જરૂર છે. બીજી આજ કંપનીની એક પ્રોડક્ટ આવે છે, આપણે આવતા રવિવારે તમને બતાવીશું. એ વસ્તુ બહુ સારી છે. આપણા જમીનમાં બધાને કાર્બન ઘટે છે, બધા ખેડૂતોને ખબર છે કાર્બન ઘટે છે, તો એ કાર્બન પૂરું આપે છે. મતલબમાં પછી આપણે જે અંદર જે આપણા મિત્ર કહેવાય, અળસિયા છે, બીજા આપણા જે મતલબમાં મને તો બહુ એમાં શું કહેવાય સેન્દ્રિય ઘટક, મતલબ અંદર જે આપણી જીવાતની જરૂર પડે છે એને ઉત્પન્ન કરે છે, મતલબ એને જીવવા માટે ખોરાક આપે છે અને કાર્બન આપે છે. તો એવી દવા પણ વાપરવી જોઈએ, કેમ કે જમીન આપણી દર વર્ષે બગડતી જાય છે, એને સુધારવી પણ જરૂરી છે. જમીન આપણી જેમ બને એમ સારી થાય એ પણ આપણે ધ્યાન રાખવું પડે. કેમ કે એક ધારો કેમિકલ નાખીને જમીન બગાડીશું તો આવતા વર્ષે જે આપણે ઉત્પાદન થતું હોય અત્યારે 20 મણ થતું હોય તો પછી આવતા વર્ષે 20 મણ બાજરી કરવી છે તોય નહીં થાય, કેમ કે એટલું ઉત્પાદન ઘટતું જાય. કોઈ પણ વસ્તુ હોય ખરાબ થઈ જાય તો પછી વાર લાગે. એટલે જે ઓર્ગેનિક બેઝ ઉપર સારા ખાતર આવે તો એ પણ હું તમને ભલામણ કરતો રહીશ ગમે ત્યારે. બાકી જે સારી વસ્તુ આવતી હોય એને વાપરવાની, રાખવાની. આ એટલું ભલામણ કરું, આનાથી જમીન કોઈ પણ રીતે તમે કોઈ એક કેરામાં વધારે ml પાઈ દીધું માપ હોય, આનો વીઘે 500 ml માપશે, તો કદાચ તમે 2 કેરામાં 500 પાઈ દો ને તો આ કોઈ રીતે તમારે કોઈ કેરાને હાનિકારક નથી, કેમ કે ઓર્ગેનિક ઉપર આવે છે એટલા માટે. બાકી કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપણે મોબાઈલ નંબર આવે છે, ગમે ત્યારે ફોન કરી શકો છો. ડુંગળીને ભાવ આવી રીતે યથાવત રહેશે એવું આપણે આગળ જે આપણે કાલે ખેડૂતનો વિડીયો બનાવ્યો છે, મતલબ આ ડુંગળીનો, અને ગયા વર્ષે બાજરીના પાકમાં પણ આ DPA પ્લસ વાપર્યું છું. કાલે ડુંગળીના પાક એને મતલબમાં સફેદ કલરની કાઢી નાખી, તો એમાં પણ એને રિઝલ્ટ સારું લાગ્યું છે. તો એ વિડીયો જોજો, અને આ દવા છે તળાજામાં મળે છે એનું પણ ખાસ ધ્યાન રાખજો. તો મળીશું આપણે કાલે નેક્સ્ટ વિડીયો સાથે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી આપણે ખેડૂતની વાડી આવ્યા છે અને DPA પ્લસ દવાનો ઉપયોગ કર્યો છે. તો વાપરવાથી એને હું ફાયદો છે આગળ આપણને વાત કરશે. આ ખેડૂત છે મતલબમાં છેલ્લા ગયા વર્ષે આ દવાનો ઉપયોગ કરે છે આ DPA પ્લસ. આ દવાની અંદર શું શું આવે છે આપણે વાત કરી દીધી. તો આની અંદર પોટાશ ખાતર આવે છે, પ્લસ કેલ્શિયમ ને બોરોન ખાતર પણ સાથે ભેગું આવે છે. તો જેથી લઈને કોઈ પણ ક્વોલિટી એવી સારી થાય, દડાની ક્વોલિટી સારી થઈ છે અને આ છે ઢીગલો આપણે જોઈ શકીએ છીએ. તો ખેડૂત આપણે પૂછ્યું વાપર્યા પછી શું ફાયદો થયો, કેટલા દિવસ પહેલા દવા વાપરી હતી, એ બધો અનુભવ લેવાનો છે. આ દવા તમે કોઈ પણ પાક બનાવ્યો, મતલબમાં તમે જીરું બનાવ્યું હોય, તમે શેણા બનાવો કે ઘઉં બનાવ્યો, બધા પાકમાં દવા હાલે છે. તો વાપરવાથી શું ફાયદો થયો છે એ ખેડૂતને પૂછી આપણને એનો જવાબ આપે. શું નામ છે તમારું? જીંજાળા દામજીભાઈ પાંછાભાઈ, ગામ ગામ દેવળિયા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હવે જે આ DPA પ્લસ દવા આવે છે તમે આપણે વાપરી છે ડુંગળીમાં, સફેદ ડુંગળી છે, તમે એમાં તમને શું ફાયદો છે? આ દવા વાપરવાથી બહુ સારું છે અને વજન સારું આવે છે, મતલબ ઉતારો વધારે આવશે, ઉતારો વધારે આવશે. કદાચ આપણે કરી કે વીઘે 200 મણ નીકળશે તો વધારે ઉત્પાદન નીકળશે. 200 થી ઉપર નીકળશે. અને ગયા વર્ષે બાજરીમાં વાપર્યું હતું. તો એના અનુભવ પ્રમાણે તમે અત્યારે ડુંગળીમાં વાપરો? હા, એના અનુભવ પ્રમાણે અત્યારે ડુંગળીમાં વાપરી છે. તો આ દવામાંથી શું ફાયદો છે, વાપરવા લાયક છે? હા, વાપરવા લાયક છે અને વજન પૂરે છે. આ વસ્તુનું વજન સારું આવે. વજન તમે ગયા વર્ષે વાપરી છે તો 5-6 મણ મતલબમાં થોડક મણ વધારે ઉત્પાદન આવ્યું છે. 5-7 મણ નો ફરક પડેલો છે. તો
તો આ ખેડૂતનું કેવું છે મતલબ આ છેલ્લા ગયા વર્ષથી વાપરે છે ને એના અનુભવ પ્રમાણે આ દવા સારી છે, વાપરવા લાયક છે એવું તમારું કેવું છે? હા હા અને આ કોઈ પણ પાકમાં હાલે છે, શાકભાજીમાં વાપરી શકો છો તમે, પછી આવનારા સમયમાં બાજરી બનાવો, તલ બનાવો, કે અત્યારે તમે ચણા કે ઘઉં બનાવો, બધા પાકની અંદર દવાનો ઉપયોગ કરી શકાય છે. અને તમે જોઈ શકો છો આ ઢગલો